શિક્ષણ જગતના આજના આ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું આખું ભવિષ્ય બદલી શકે છે. આ માત્ર કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક માસ્ટર ક્લાસ છે. આપણે આજે શૈક્ષણિક યોજનાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના મૂળ સુધી જઈશું. આ માહિતી શિક્ષકો અને જાગૃત વાલીઓ માટે એક શક્તિશાળી સાધન બનવાની છે. તો પૂરા ધ્યાન સાથે જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. નમસ્કાર મિત્રો, મારા આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને યોજનાઓ વિશે સંપૂર્ણ અને સરળ સમજ મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. કોઈ પણ મોટી ઇમારત ચણવી હોય તો એનો પાયો મજબૂત હોવો જોઈએ, ખરું ને? શૈક્ષણિક તકોની આ ઇમારતનો પાયો છે એક વિશેષ પરીક્ષા. તો ચાલો આ પાયાને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ. હવે આપણે સૌથી પહેલા વાત કરીશું CETની. આનું પૂરું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ પરીક્ષા કોણ આપી શકે? તો સરકારી, ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર શાળામાં ધોરણ 1 થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર બાળકો. હવે સરળ ભાષામાં સમજીએ તો અગાઉ અલગ અલગ શાળાઓ અને યોજનાઓ માટે અલગ અલગ પરીક્ષાઓ લેવાતી હતી, પણ હવે આ બધી યોજનાઓનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ માત્ર આ એક જ કોમન પરીક્ષા આપવાની રહે છે. વિદ્યાર્થી માટે આ કેમ મહત્વનું છે? કારણ કે આ એક જ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થી માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ જેવા અનેક દરવાજા ખુલી જાય છે. આનો સીધો ફાયદો ધોરણ 5 પાસ કરતા તેજસ્વી તારલાઓને થાય છે. વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટે તૈયાર કરવા એ આપણા સૌની મોટી જવાબદારી છે. આમાં ખાસ વાત એ છે કે આ પરીક્ષાના મેરિટમાં આવવું ફરજિયાત છે. જો વિદ્યાર્થી કટ ઓફ કરતાં વધુ ગુણ લાવશે તો જ તે પોતાની પસંદગીની યોજના કે શાળામાં પ્રવેશ મેળવી શકશે. આ બિલકુલ એક સિંગલ વિન્ડો સિસ્ટમ જેવું છે. એક જ ફોર્મ, એક જ પરીક્ષા અને સામે લાભ અનેક. CET પરીક્ષા પાસ કર્યા પછી કયા વિકલ્પો ખુલે છે? તેમાંનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે રક્ષાશક્તિ સ્કૂલ્સ. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને એની ખાસ લાઇન શું છે? તો ધોરણ 6 થી 12ના કુલ 5000 બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે. ચલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. રાજ્યમાં કુલ 10 રક્ષાશક્તિ સ્કૂલ ખુલી રહી છે, જેમાં 2 માત્ર કન્યાઓ માટે છે. આ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને સંપૂર્ણ શિક્ષણ મફત મળશે. વિદ્યાર્થી માટે આ કેમ મહત્વનું છે? કારણ કે શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી પાછળ વાર્ષિક 75,000 રૂપિયા ચૂકવાશે, અને એટલું જ નહીં, તેમાં દર વર્ષે 7% વધારો પણ થશે. વિચારો કે આ કેટલું ઉચ્ચ સ્તરનું શિક્ષણ હશે. કોને ફાયદો થાય છે? ધોરણ 5ના એવા વિદ્યાર્થીઓને જે CET મેરિટમાં આવશે. અને હા, આમાં 75% જગ્યાઓ સરકારી શાળાના બાળકો માટે અનામત રાખવામાં આવી છે. હવે આપણે CETનો બીજો મોટો ફાયદો સમજીએ. આ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ. આ યોજનાની મુખ્ય શરત એ છે કે CET મેરિટમાં સમાવેશ થયેલ 30,000 બાળકોને ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી યોજનાનો લાભ મળશે. આને આપણે સરળ ભાષામાં સમજીએ. જો વિદ્યાર્થીને કોઈ નિવાસી શાળામાં નથી જવું અને પોતાની જ શાળામાં ભણવું છે, તો સરકાર તેને સીધી આર્થિક સહાય આપે છે. શા માટે મહત્વનું છે? કારણ કે જો વિદ્યાર્થી ખાનગી શાળામાં ભણે તો તેને ધોરણ 6 થી 8 માટે વાર્ષિક 20,000 રૂપિયા, 9 થી 10 માટે 22,000 રૂપિયા અને 11-12 માટે 25,000 રૂપિયા મળે છે. જો સરકારી શાળામાં ભણે તો પણ 5,000 થી 7,000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે. આનો ફાયદો ખાસ એવા વિદ્યાર્થીઓને થાય છે જેમણે ધોરણ 1 થી 5 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પાસ કર્યું હોય. પાયાની વાત કર્યા પછી હવે આપણે એકદમ લેટેસ્ટ અને તાજેતરમાં જ શરૂ થયેલી રાજ્ય સરકારની સૌથી મોટી અને મહત્વાકાંક્ષી યોજનાઓ તરફ આગળ વધીએ. વર્ષ 2024ની સૌથી મોટી જાહેરાત એટલે નમો લક્ષ્મી યોજના. આ યોજનાનો હેતુ શું છે? સ્પષ્ટ છે. ગુજરાતની 1 લાખ દીકરીઓને કુલ 50,000 રૂપિયા સુધીની સહાય. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. જે દીકરીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહી છે તેમને સરકાર સીધી આર્થિક મદદ કરે છે. ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને દર વર્ષે 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓને દર વર્ષે 15,000 રૂપિયા મળશે. દીકરીઓ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે આનાથી માધ્યમિક શિક્ષણમાં દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો એટલે કે શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટશે અને તેમનું પોષણ પણ સુધરશે. આનો ફાયદો કોને થાય છે? એવી કોઈપણ શાળાની દીકરીઓ જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી છે અને જેઓ શાળામાં 80% હાજરી ધરાવે છે. નમો લક્ષ્મી પછી બીજી સમાંતર યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આની મુખ્ય બાબત શું છે? તો
વિજ્ઞાન પ્રવાહમાં રુચિ વધારવા ધોરણ 11 અને 12ના દીકરા દીકરીઓને કુલ 25,000 રૂપિયા સુધીની સહાય. સરળ ભાષામાં સમજીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી સાયન્સ રાખે છે તેમને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે. ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયાની સહાય મળે છે. વિદ્યાર્થીઓ માટે આ કેમ મહત્વનું છે? આજે દુનિયા ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે ત્યારે વધુને વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને તેમને ફીની ચિંતા ના રહે તે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આનો ફાયદો કોને થાય? કોઈ પણ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા એવા વિદ્યાર્થીઓ જેમના પરિવારની આવક 6 લાખથી ઓછી હોય અને જેમણે ધોરણ 10માં 50% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય. તો આ બંને યોજનાઓ વચ્ચે કોઈ ગેરસમજ ના રહે તે માટે બંનેનો તફાવત સમજી લઈએ. નમો લક્ષ્મી યોજના ખાસ કરીને માત્ર કન્યાઓ માટે છે જેમાં ધોરણ 9થી 12નો સમાવેશ થાય છે અને કુલ 50,000 રૂપિયા સુધીની સહાય છે. જ્યારે નમો સરસ્વતી યોજના એવા વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 11 અને 12માં સાયન્સમાં છે. આમાં કન્યાઓ અને કુમાર બંનેનો સમાવેશ થાય છે અને કુલ સહાય 25,000 રૂપિયા છે. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ સહાય સીધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જ જમા થાય છે. હવે આપણે એક અલગ જ દિશામાં આગળ વધીએ. રાજ્યકક્ષાની યોજનાઓ જોયા પછી હવે એવી પરીક્ષાઓની વાત કરીએ જે સીધી સ્કોલરશિપ આપે છે અને જેની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય સ્તરની છે. આ પરીક્ષાનું નામ છે NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. વર્ષ 2008થી કેન્દ્ર સરકારની સહાયથી શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તે ખૂબ સ્પષ્ટ છે. ધોરણ 8 પછીનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો. સરળ ભાષામાં સમજીએ તો જે બાળકો ધોરણ 8 પાસ કરી માધ્યમિક શાળામાં જાય છે તેમને આર્થિક તકલીફના કારણે ભણતર ન છોડવું પડે તે માટે આ પરીક્ષા લેવાય છે. વિદ્યાર્થીઓ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરી મેરિટમાં આવે તો તેને ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન દર મહિને 1,000 રૂપિયા એટલે કે વર્ષે 12,000 રૂપિયાની માતબર સહાય મળે છે. આમ કુલ 48,000 રૂપિયા સીધા બેંકમાં જમા થાય છે. આનો ફાયદો કોને મળે છે? માત્ર એવા જ વિદ્યાર્થીઓને જે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા હોય. આમાં ખાસ ધ્યાન આપવા જેવી બાબતેના પ્રવેશ માપદંડો છે. વિદ્યાર્થીએ ધોરણ 7માં 55% કે એના કરતાં વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ અને તેમના પરિવારની વાર્ષિક આવક 3.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. સૌથી મહત્વની શરત એ છે કે આ યોજનાનો લાભ ખાનગી શાળા કે કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓને મળતો નથી. ધોરણ 9થી 12 દરમિયાન સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ ચાલુ રાખવો ફરજિયાત છે. NMMS પછી આપણે 2 એવી સ્થાનિક પરીક્ષાઓની વાત કરીએ જે ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે. PSC એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ અને SSC એટલે કે માધ્યમિક શિષ્યવૃત્તિ. આની મુખ્ય બાબત એ છે કે મેરિટમાં આવનાર વિદ્યાર્થીને એકવાર 1,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળે છે. સરળ ભાષામાં સમજીએ તો આ એક ટેલેન્ટ સર્ચ પરીક્ષા જેવી છે. PSC એ ધોરણ 6માં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે અને SSC એ ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે. વિદ્યાર્થી માટે આ કેમ મહત્વનું છે? માત્ર 1,000 રૂપિયા માટે નહીં પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો પાયો અને આત્મવિશ્વાસ વધારવા માટે આ પરીક્ષા આપવી ખૂબ જ જરૂરી છે. આનો ફાયદો કોને થાય છે? તમામ પ્રકારની શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. જો આપણે આ પરીક્ષાના માળખાની ટૂંકમાં વાત કરીએ તો બંને પરીક્ષાઓમાં 200 પ્રશ્નો અને 200 ગુણ હોય છે. સમય 180 મિનિટનો હોય છે. વિષયોમાં ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત અને વિજ્ઞાનનો સમાવેશ થાય છે. ફી પણ એકદમ સામાન્ય છે. PSC માટે 40 રૂપિયા અને SSC માટે 50 રૂપિયા. રાજ્યની તાલુકાવાર મેરિટ યાદી બને છે. વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને આ પરીક્ષાનો અનુભવ ચોક્કસથી કરાવવો જોઈએ. હવે આપણે આજના સત્રના અંતિમ અને સૌથી આકર્ષક વિભાગ તરફ આગળ વધીએ છીએ. એવી શાળાઓ જ્યાં પ્રવેશ મેળવવો એ દરેક તેજસ્વી વિદ્યાર્થીનું સપનું હોય છે. આ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા. આ વિદ્યાલયની વિશેષતા શું છે? આ એક કેન્દ્રીયકૃત વિદ્યાલય છે જ્યાં CBSE બોર્ડ લાગે છે અને પ્રવેશ મળ્યા પછી ધોરણ 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. જો વિદ્યાર્થી આ પ્રવેશ પરીક્ષા પાસ કરે છે તો તેને એક શ્રેષ્ઠ હોસ્ટેલવાળી સ્કૂલમાં રહેવા, જમવા અને ભણવાની સંપૂર્ણ સુવિધા એકદમ મફત મળે છે. વિદ્યાર્થી માટે આ કેમ મહત્વનું છે? કારણ કે નવોદય વિદ્યાલયનું શૈક્ષણિક સ્તર ખૂબ જ ઊંચું હોય છે અને તે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરે છે. ખાસ કરીને આપણા ગામડાના તેજસ્વી બાળકો માટે આ ખરેખર એક આશીર્વાદ સમાન છે. તો હવે પ્રશ્ન થાય કે કોણ આ પરીક્ષા આપી શકે?
જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 5માં અથવા ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ પરીક્ષા આપી શકે છે. અહીં સૌથી મોટી વાત એ છે કે આમાં ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે 75% સીટો અનામત હોય છે, જ્યારે શહેરી વિસ્તાર માટે 25% સીટો હોય છે. આનો સીધો અર્થ એ છે કે સરકાર ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કક્ષાનું રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપવા માંગે છે. આ માત્ર એક શાળા નથી, પરંતુ આખી કારકિર્દી ઘડવાની એક સર્વોત્તમ તક છે. મિત્રો, આશા છે કે તમને આ તમામ યોજનાઓ અને પરીક્ષાઓ વિશે સંપૂર્ણ અને વિગતવાર સમજ મળી હશે. આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જતાં જતાં એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો વિચાર તમને આપતો જાઉં છું.